બધા મિત્રોને શુભ સવાર. અને આમ જો નીકળે મોઢામાં ધુવાણા. આજ તો બહુ વધારે નીકળે અને આજ તો ભાઈ એટલી ઠંડી છે ને કોઈ વાત જ પૂછોમાં. કારણ કે હમણાં 2 દિવસ ત્યાં ખેર ગઈ છે અને ફૂલ ઠંડી પડે છે. અને આજ તો જો ટાંભ આવ્યો છે. ટાંભી આજ તમને ટાંભ બતાવું. જો સિટીના માણસોને ખ્યાલ નહીં હોય, શહેરમાં રહેતા છે ને ટાંભની નહીં ખબર હોય, એટલે મારે બતાવવા પડે ભાઈ. ગામડાના માણસો હોય ને ખબર જ ભાઈ. જો તમને દેખાય છે આ ટાંભ, જો આ ટાંભ કહેવાય. જો આ વલ આવી ગયું કે વલ. જો અને ઝાકર આવશે ને એ હું તમને બતાવીશ. ઝાકર આવી છે ને એટલે હું તમને બતાવીશ. એ આપણે જો આ ઘઉંનો કેરો હુંવારો રહ્યો ને દેખાય નહીં, હાવ નજીકનું હોય ને, જે નજીક હોય ને એટલું જ દેખાય. ઝાકર આવે ને ત્યારે ટાંભ આવે ને ત્યારે ફૂલ ઠંડી હોય. આજ જો એટલી ઠંડી છે ને એની વાત જ પૂછો. આમ જો ધુવાણાના ગોટા નીકળે. આજ એટલી ઠંડી છે ને મોટર ચાલુ કરી દીધી છે. હવે શાકભાજીમાં વીવો છું. તમને ખબર જ છે આપણે રોજ ઉઠીને શું કરવાનું છે. શાકભાજીમાં શક્કર મારવાની અને ટમેટું જડે તો ટમેટું, ગાજર જડે તો ગાજર, બીટ જડે તો બીટ. જે કાંઈ કાચી વસ્તુ મળે એ. છેલ્લે કાંઈ વસ્તુ ન મળે તો પાલક ને કોથમીર તો છે જ, એ તો ખાવાની જ છે આપણે ફરજિયાત. પણ રોજ થોડુંક અલગ ખાવાનું. આજ જો ટમેટું ખાધું હોય ને બોલવામાં થોડીક કાંઈ ધ્રુજારી આવે છે, કારણ કે આજ ઠંડી જેટલી આજ કોટ પહેરો તોય સમજાઈ ગયું. હા જો બીટ આવી ગયા હોય મિત્રો, તમને બીટ બતાવી દઉં. તો પહેલાં તો આપણે એમાં બીટ એવું અસરનું કૂણું એવું હોય ને કોતી લઈ, પછી તમને બતાવું. જો આ મળી ગયું હે જા રહ્યું. ના આ નથી ઉપાડવું, ઓલા કેરામાં છે. જો 2 કેરા કર્યા આ બાજુ અને આ બાજુ બે. આ બાજુ ગાજર ને બીટ બે મિક્સમાં. આ બાજુ સ્પેશિયલ બીટ છે. જ્યાં મળી ગયું છે બીટ હાઈ ક્લાસ કરીને એક. લાઈવ તમને દેખાડું ઉપાડીને. જો દેખાડું મિત્રો. તો બીટ મળી ગયું હે. થોડું ખેરીને ધોઈને પછી ખાવાનું ચાલુ કરી દઈ. અને ઠંડી તો ભાઈ ફૂલ પડવી જોઈએ, હાથની ફૂલ પડવી જોઈએ, તો જ આમ બધું હમવારે મોલ. જેટલી ઠંડી ફૂલ તો કે ગઈઢા માણસો હોય એટલે ઠંડી પડે એટલે એને થોડીક તબલ પડે, બરોબર છે. ઘણા દુખાવા ને એવું બધું થાય, પણ ઠંડી ફૂલ પડે ને તો બધી મોલાઈટને સારું રહે. તમારે દવાને એવું છાંટવું ન પડે. જો ટમેટા જો હવે પાકવા માંડ્યા ધીરે ધીરે. તો મિત્રો બહુ વિડીયો લાંબો થઈ ગયો હોય અને ફરી પાછા આવે નેક્સ્ટ વિડીયોમાં.